રાધે રાધે. આજના આ સઘન મંથનમાં અને ઊંડાણપૂર્વકની ચર્ચામાં સૌનું હાર્દિક સ્વાગત છે. રાધે રાધે. આજની આ ચર્ચા ખાસ કરીને આપણા તમામ ઓલ ગુજરાતી લવર્સ એટલે કે ગુજરાત પ્રેમીઓ માટે અને એવા જિજ્ઞાસુ શ્રોતાઓ માટે તૈયાર કરવામાં આવી છે જેઓ આજના આ ફાસ્ટ અને સ્ટ્રેસવાળા જીવનમાં ક્યાંક ને ક્યાંક સાચી શાંતિ શોધી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. અને આજનો આપણો જે સ્ત્રોત છે ને તે ખરેખર બહુ જ પાવરફુલ છે. હા, એકદમ પાવરફુલ. આપણે સેવક માધવ જસાપારા દ્વારા સંકલિત અને ગુજરાતીTV.com પર પ્રકાશિત થયેલા પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના સાર પર આજે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. અને આ સત્સંગ માત્ર કોઈ સાધારણ ઉપદેશ નથી. આમાં રોજિંદા જીવનની દોડધામ, નોકરી, પરિવાર આ બધાની વચ્ચે સાચું કર્તવ્ય શું છે અને આધ્યાત્મિકતાને કેવી રીતે બેલેન્સ કરવી એ બહુ સરસ રીતે સમજાવ્યું છે. એટલે જ મેં વિચાર્યું કે ચાલો આ બાબતને આજે થોડી ખોલીને સમજીએ. કારણ કે આજના કોર્પોરેટ કલ્ચરમાં લોકો એટલા થાકી જાય છે કે બહુ જ સામાન્ય પ્રશ્નો ઊભો થાય છે જે આ સત્સંગ સારમાં શરૂઆતમાં જ છે. હા, પેલો પાયલટવાળો કિસ્સો ને? હા, એ જ. લેખમાં કેપ્ટન ઉમેશ ચૌહાણ નામના એક પાયલટનો ઉલ્લેખ છે. એ મહારાજશ્રીને પૂછે છે કે મેં આટલી મહેનત કરી, પરિવારથી દૂર રહ્યો, સારી નોકરી મેળવી લીધી, પણ હવે ક્યારેક એવો પ્રબળ વિચાર આવે છે કે આ બધું છોડી દઉં અને સીધું હિમાલય કે વૃંદાવન જઈને વસી જાઉં. જુઓ, આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. આધુનિક મનોવિજ્ઞાનમાં પણ આપણે એને પલાયનવાદ એટલે કે એસ્કેપિઝમ કહીએ છીએ. હા, એસ્કેપિઝમ, બરાબર. જ્યારે જવાબદારીઓ વધી જાય ને ત્યારે માનવ મન શોર્ટકટ શોધે છે. પણ મહારાજશ્રીનો જે ઉત્તર છે ને એ બહુ જ સ્પષ્ટ અને આંખ ઉગાડનારો છે. બિલકુલ. મેં જ્યારે વાંચ્યું ત્યારે હું પણ એ જ વિચારતી હતી. તેમણે કહ્યું છે કે માત્ર જગ્યા બદલી લેવાથી કે કપડાં બદલી લેવાથી એટલે કે નોકરીના સૂટ બૂટ કાઢીને ભગવા કે સફેદ વસ્ત્રો પહેરી લેવાથી કોઈનું કલ્યાણ નથી થતું. એટલે મન બદલાવવું જરૂરી છે. એકદમ. જો માણસનો ઉદ્દેશ્ય ન બદલાયો હોય તો એ હિમાલયની ગુફામાં બેઠો બેઠો પણ અશાંત જ રહેવાનો. કારણ કે એનું પેલું અશાંત મન તો એની જોડે જ ગયું છે ને. સાચી વાત. તેમણે બહુ સ્પષ્ટ કહ્યું કે ભગવાને જે ડ્યુટી આપી છે, જે કર્તવ્ય સોંપ્યું છે તે પૂરી નિષ્ઠાથી કરવું જોઈએ. અને પોતાની કમાણીથી માતા પિતા અને સમાજની સેવા કરવી એ જ ખરી આધ્યાત્મિકતા છે. હા, પણ આમાં મને જે સૌથી મોટો આંચકો લાગ્યો ને એ વૃંદાવન વિશેની તેમની એક ટિપ્પણી હતી. એટલે કે આપણે સામાન્ય રીતે એવું વિચારીએ કે વૃંદાવન જઈએ એટલે બધું પવિત્ર અને શાંત થઈ જાય. હા, મોટાભાગના લોકો તીર્થસ્થાનને એક સેફ ઝોન માની લેતા હોય છે. બરાબર. પણ લેખમાં મહારાજશ્રી બહુ આશ્ચર્યજનક વાત કરે છે. એ કહે છે કે શું વૃંદાવનમાં માયા નથી? અને ત્યાં કામ અને ક્રોધ સાક્ષાત કમાન્ડો બનીને ઊભા છે. આ કમાન્ડોવાળું રૂપક બહુ જ ગહન છે. હા, કમાન્ડો શબ્દ સાંભળીને જ હું ચોંકી ગઈ. મતલબ કે થોડી પણ ચૂક થાય તો સીધા પછાડી દે. જો મનમાં ખરાબ વિચારો લઈને ત્યાં ગયા હોઈશું તો ત્યાં પણ પતન તો થવાનું જ છે. અને અહીં સમજવા જેવી વાત એ છે કે કોઈ પણ પવિત્ર સ્થળની ઉર્જા ત્યારે જ કામ કરે છે જ્યારે વ્યક્તિનું પોતાનું ચિંતન શુદ્ધ હોય. સાચી વાત. જો તમે તીર્થમાં બેસીને પણ પૈસા કે મોહના જ વિચારો કરતા હો તો એ સ્થળ તમને કોઈ મદદ નહીં કરે. મહારાજશ્રી સદાચરણ પર સૌથી વધુ ભાર મૂકે છે. એટલે તમે ક્યાંય પણ હો, જો ખરાબ આચરણ છોડી દો અને ભજન કરો તો ઘરે બેઠા પણ કલ્યાણ થઈ જાય. બિલકુલ. તીર્થસ્થાન એ મનની શુદ્ધિ માટે છે, કોઈ પાપો છુપાવવા માટેનું હાઇડઆઉટ નથી. આના પરથી જ પેલો બીજો એક બહુ રસપ્રદ પણ થોડો ડરામણો પ્રશ્ન આવે છે જે લેખમાં આપ્યો છે. પેલો ભૂતપ્રેતવાળો પ્રશ્ન? હા, એ જ. મને તો વાંચીને જ થોડી નવાઈ લાગી કે વૃંદાવન જેવા ઉચ્ચ આધ્યાત્મિક ધામમાં ભૂતપ્રેત વિશે કોઈ પૂછે, પણ મહારાજશ્રીએ સ્વીકાર્યું છે કે ત્યાં આવા તત્વો છે. જુઓ, અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આપણે આને ડરના એંગલથી નથી જોવાનું. તો કેવી રીતે સમજવાનું આને? કર્મના સિદ્ધાંતથી. લેખ જણાવે છે કે ખાસ કરીને જે લોકો આત્મહત્યા કરે છે કે બહુ મોટા પાપ કરે છે તેઓ આવી યોનિમાં જાય છે. મથુરાના ભૂતેશ્વર મહાદેવના શાસન હેઠળ એમનો વાસ હોય છે. અને એમનું કષ્ટ કેટલું ભયંકર વર્ણવ્યું છે. નદીઓ વહેતી હોય તો પણ પાણીનું એક ટીપું ન પી શકે. હા, માત્ર હવા પીને જીવવું પડે. આ ખરેખર તો માનવ મનની અતૃપ્ત ઈચ્છાઓનું પ્રતીક છે. આખી જિંદગી વાસનાઓ પાછળ ભાગ્યા હોય તો અંતે એવી સ્થિતિ આવે જ્યાં તરસ હોય પણ છિપાવવાનું સાધન જ ન હોય.
અને પેલા સાધકે તો એમ પણ પૂછ્યું કે શું આ તત્વો રૂપ બદલે છે? અને જવાબ હતો કે હા, ક્ષણ ક્ષણમાં રૂપ બદલે. ક્યારેક બહુ સુંદર સ્ત્રીનું રૂપ, તો તરત ભ્યામણું રૂપ. કોઈ પણ સામાન્ય માણસ આ સાંભળીને ડરી જાય. બિલકુલ ડરી જાય. પણ અહીં એક બહુ મસ્ત જીવન પાઠ આપ્યો છે. તેમણે કહ્યું કે આપણું શરીર પણ એ જ પંચમહાભૂતોનું બનેલું છે ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. હા, તો પછી ડરવાનું શું કામ? એ જ તો. અને સૌથી મોટી વાત એ છે કે જે ભગવાનનું નામ જપે છે તેને આ શક્તિઓ સ્પર્શ પણ નથી કરી શકતી. નામ જપે જ સૌથી મોટું કવચ છે. આ જ વાત આપણને એક નવા લેવલ પર લઈ જાય છે. પછી ભલે તે દુનિયાના કામ ક્રોધ રૂપી કમાન્ડો હોય કે અદ્રશ્ય દુનિયાનો કોઈ ભય, જો મન ભગવત નામથી સુરક્ષિત છે તો કોઈ નુકસાન નથી કરી શકતું. અને મને લાગે છે કે આ જ વિચાર આપણને માયા અને જ્ઞાનની સાચી વ્યાખ્યા તરફ લઈ જાય છે. સત્સંગમાં રાજીવ કુમારજીનો એક પ્રશ્ન હતો ને. હા, એમણે પૂછેલું કે સૌથી મોટું જ્ઞાન શું છે અને સૌથી મોટી માયા શું છે? આપણે તો રોજબરોજ પૈસા કે મિલકતને જ માયા કહીએ છીએ, પણ અહીં મહારાજશ્રીએ વ્યાખ્યા સાવ અલગ જ આપી છે. તેમણે બહુ જ સરળ પણ સીધી ચોટ કરે એવી વાત કહી છે. સૌથી મોટું જ્ઞાન એ છે કે પોતાના સાચા આત્મ સ્વરૂપને ઓળખી લેવું. એટલે કે હું આ શરીર નથી, પણ ચેતન તત્વ છું એ સમજવું. હા, જેને સ્વરૂપબોધ કહેવાય. અને માયાની વ્યાખ્યા તો એનાથી પણ અદ્ભુત છે. સત્ય સ્વરૂપ ભગવાનને ભૂલી જવા, જેને ભગવત વિસ્મરણ કહેવાય, એ જ સૌથી મોટી માયા છે. આ વાત રોજિંદા જીવન સાથે કેટલી બધી જોડાયેલી છે. આપણે રોજ કોઈને કોઈના મૃત્યુના સમાચાર વાંચીએ છીએ. હા, પેપરમાં કે ન્યૂઝમાં રોજ જોઈએ છીએ. છતાં આપણે સંસારના ભોગો પાછળ એવી રીતે દોડીએ છીએ જાણે આપણને અહીં કાયમી રહેવાનો કોઈ કોન્ટ્રાક્ટ મળી ગયો હોય. એ જ તો ઈશ્વરની માયા છે. મૃત્યુ નિશ્ચિત છે એ જાણવા છતાં સત્યને અવગણવું અને માત્ર નાશવંત વસ્તુઓ પાછળ દોડવું. બુદ્ધિ પર એવો પડદો પડી જાય કે અસત્ય જ સત્ય લાગવા માંડે. આ આધુનિક દોડધામમાં આ માયામાંથી બહાર કેવી રીતે આવવું એનો રસ્તો પણ બતાવ્યો છે લેખમાં. શિખા મિશ્રાજીનો પેલો પ્રશ્ન હતો ને કે અર્જુન જેવા પ્રિય કેવી રીતે બની શકાય. હા, એ બહુ જ સુંદર દૃષ્ટાંત છે. ભક્તિની ચરમસીમા કોને કહેવાય એ અર્જુનના પ્રસંગ પરથી ખબર પડે. જ્યારે મેં એ પ્રસંગ વાંચ્યો ને ત્યારે હું તો અવાક જ રહી ગઈ. એમાં લખ્યું છે કે અર્જુન ગાઢ નિદ્રામાં સૂતા હતા અને નારદજી, શિવજી અને બ્રહ્માજી ત્યાં આવ્યા. અને એમણે શું જોયું? એમણે જોયું કે અર્જુન ભલે સૂતા હતા, પણ એમના શરીરના એક એક રોમે રોમમાંથી, રૂવાડામાંથી શ્રી કૃષ્ણનો અવાજ આવી રહ્યો હતો. જરા કલ્પના કરો આ સ્થિતિની. ઊંઘમાં પણ અચેતન મનમાં માત્ર ભગવાન જ વસેલા છે. આવા ભક્તને ઈશ્વર કેમ પ્રેમ ન કરે? પણ અહીં કોઈ નોકરી ધંધો કરતો સામાન્ય માણસ એમ જ વિચારે ને કે ભાઈ 9 થી 5ની નોકરીમાં આટલું બધું સ્મરણ કેવી રીતે થાય? અને આ જ પ્રેક્ટિકલ મૂંઝવણનો જવાબ પેલા ધર્મેન્દ્રદાસજીના પ્રશ્નોમાં મળે છે. એમણે પૂછ્યું કે કર્મના બંધન ન નડે એ માટે કયા ભાવથી જીવવું જોઈએ? હા, લેખમાં 2 શબ્દો વાપર્યા છે, દેહભાવ અને ભગવદ ભાવ. આ બે વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. દેહભાવ એટલે માણસનો એ અહંકાર કે હું આ શરીર છું, હું કોઈનો પતિ છું, હું બહુ મોટો ઓફિસર છું. એટલે જ્યાં સુધી આ હું અને મારું ચાલે છે ત્યાં સુધી કર્મના બંધન નડે છે. બિલકુલ. જ્યારે ભગવદ ભાવ એટલે એ સમજવું કે હું માત્ર એક નિમિત્ત છું. આ ઓફિસનું કામ હોય કે પરિવારની જવાબદારી, આ બધું જ ઈશ્વરે સોંપેલી સેવા છે. મતલબ કે નોકરી છોડવાની જરૂર નથી, બાળકોની જવાબદારી છોડવાની નથી, ડ્યુટી પૂરી કરવાની છે, પણ કામ પાછળનો જે ઇન્ટેન્શન છે, ઉદ્દેશ્ય છે, તે બદલવાનો છે. હા, બધું જ ભગવાનની પૂજા સમજીને કરવાનું છે. જો કે આ અહંકાર છોડવો એ કંઈ એક દિવસનું કામ તો નથી જ. એના માટે સત્સંગ જરૂરી છે. હવે આ બધા પછી પેલો એક સનાતન સવાલ આવે છે જે બિહારથી મનુકુમારજીએ પૂછેલો. પેલો સુખ અને શાંતિ ક્યાં છે વાળો પ્રશ્ન. હા, એ જ. આપણે બધા આખો દિવસ આટલી દોડધામ કરીએ છીએ, શેના માટે? શાંતિ માટે ને? અને આજના માણસની સૌથી મોટી ભૂલ જ એ છે કે એ શાંતિને બહાર શોધે છે. મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે શાંતિ અને સુખ બહાર નથી, એ આપણું અસલી સ્વરૂપ જ છે. આપણે પરમાત્માના અંશ છીએ એવું સમજાવ્યું છે ને? હા, ભગવાન કેવા છે? શાંતાકારમ ભુજગશયનમ,
એટલે કે ભયંકર શેષનાગની શૈયા પર સૂતા છે છતાં એકદમ શાંત છે, તો આપણે એમના અંશ હોવાથી આપણને પણ નિરંતર એ જ શાંતિની તલાશ રહે છે. પણ આપણે એને ખોટી જગ્યાએ શોધીએ છીએ. આપણને લાગે કે મોટું બેંક બેલેન્સ આવી જાય એટલે શાંતિ, નવી ગાડી લઈ લઈએ એટલે શાંતિ. પણ એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી ઊભી જ હોય. આ તો ટ્રેડમિલ પર દોડવા જેવું છે જેનો કોઈ અંત જ નથી. એકદમ સાચું. લેખમાં બહુ જ સચોટ વાત કહી છે કે સંસારની કામનાઓ પૂરી થવાથી શાંતિ નથી મળતી, પણ કામનાઓના ત્યાગથી મળે છે. જે છે એમાં સંતોષ માનવો પડે. અને જ્યારે સંતોષ સાથે ઈશ્વરનું સ્મરણ જોડાય ત્યારે જ સાચું સુખ મળે. પણ આ સમજણ કેળવવા માટે જીવનમાં ગુરુ બહુ જરૂરી છે. હા, આદિત્ય ગૌરજીના પ્રશ્ન પરથી જે ગુરુ નિષ્ઠાની વાત લેખમાં આવી છે એ ખરેખર અદ્ભુત છે. શિષ્યમાં ગુરુ પ્રત્યે મહત્વ બુદ્ધિ હોવી જોઈએ. મતલબ કે ગુરુની આજ્ઞા પર કોઈ તર્ક વિતર્ક ન હોવો જોઈએ. હા, આ સમજાવવા માટે શંકરાચાર્યજી અને ત્રોટકાચાર્યનો પ્રસંગ ટાંક્યો છે. ત્રોટકાચાર્ય એવા શિષ્ય હતા જે ક્યારેય શાસ્ત્રો ભણવા બેસતા નહોતા. એમનો આખો સમય માત્ર ગુરુના કપડાં ધોવામાં જ જતો. હા, અને એકવાર શંકરાચાર્યજીએ એમની રાહ જોવાનું કહ્યું ત્યારે પેલા ભણેલા શિષ્યો હસવા લાગ્યા કે એ તો અભણ છે, એને વેદાંતમાં શું ખબર પડે. પણ પછી જે ચમત્કાર થયો, ગુરુએ માત્ર આદેશ આપ્યો કે બેટા આ શ્લોકની વ્યાખ્યા કર, અને જે શિષ્યએ ક્યારે શાસ્ત્રો ખોલ્યા નહોતા એના મુખેથી સંપૂર્ણ વેદાંત પ્રગટ થઈ ગયું. આ દર્શાવે છે કે જ્ઞાન એ માત્ર ચોપડીઓ વાંચવાથી નથી આવતું, ગુરુકૃપા અને સમર્પણથી અંદરથી પ્રગટ થાય છે. પણ અહીં લેખમાં એક બહુ જ પ્રેક્ટિકલ ચેતવણી પણ છે જે મારે ખાસ કહેવી છે. પેલી કાચ પીવાવાળી વાત. હા, મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું કે ગુરુનો ઉપદેશ માનવો પણ એમની લીલાઓનું આંધળું અનુકરણ ન કરવું. શંકરાચાર્યજીએ પીગળતો કાચ પી લીધો હતો, હવે કોઈ શિષ્ય નકલ કરવા જાય તો એનું તો ત્યાં જ કામ પૂરું થઈ જાય ને. એકદમ સાચી વાત છે. ધર્મમાં અંધશ્રદ્ધા કે આંધળા અનુકરણને કોઈ સ્થાન નથી. શિષ્યે માત્ર આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. બરાબર. હવે આ ચર્ચાના છેલ્લા ભાગ તરફ જઈએ તો નોઈડાથી અનિમેશ સિંહજીનો એક પ્રશ્ન હતો જે આજના યુવાનોને બહુ જ થતો હોય છે. હા, કે ઈશ્વર કણે કણમાં છે તો પછી મંદિરમાં કેમ જવું? હા, આમ ઘરે બેસીને કે પ્રકૃતિમાં કેમ ન ભજી શકાય, મંદિરમાં જ વિશેષ શાંતિ કેમ મળે છે? અને આ સમજાવવા મહારાજશ્રીએ દૂધ અને ઘીનું જે ઉદાહરણ આપ્યું છે એ ખરેખર બહુ જ રસપ્રદ છે. એકદમ દેશી અને સચોટ ઉદાહરણ છે. દૂધમાં ઘી તો પહેલેથી હોય જ છે, બહારથી નથી નાખવામાં આવતું. હા, પણ કોઈ એમ કહે કે દૂધમાં ઘી છે તો હું સીધું દૂધ જ પી લઉં તો એને ઘીનો સ્વાદ થોડો આવવાનો છે? બિલકુલ ના આવે. ઘીનો સ્વાદ જોઈતો હોય તો દૂધને પહેલાં જમાવવું પડે, દહીં બનાવવું પડે, એને વલોવવું પડે, માખણ કાઢવું પડે અને પછી એને અગ્નિ પર તપાવવું પડે. બરાબર. તેવી જ રીતે ભગવાન સર્વવ્યાપી છે, પણ જ્યારે મંદિરમાં મૂર્તિની સ્થાપના થાય છે, જેને અર્ચા વિગ્રહ કહેવાય છે, ત્યારે તેમાં વૈદિક મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અને એ પ્રાણ પ્રતિષ્ઠા અને આવતા હજારો ભક્તોના ભાવને કારણે ત્યાં એક વિશેષ ઉર્જા ભેગી થાય છે. આખી પ્રક્રિયા જાણે પેલા દૂધને વલોવવા સમાન છે. એટલે મંદિરમાં સાક્ષાત ભગવાન એક વિશેષ સાકાર રૂપે હોય એવો અનુભવ થાય. એટલે જ જ્યારે કોઈ મંદિરમાં જાય ને ત્યારે પેલા નિરાકાર ઈશ્વરની સરખામણીમાં ત્યાં રહેલા સાકાર ભગવાનનો વિશેષ આનંદ અને અદ્ભુત શાંતિ મળે છે. હા, એ વાતાવરણ જ મનને શાંત કરી દે છે. જો આપણે આજના આ આખા સઘન મંથનના તારણોને ભેગા કરીએ ને તો એક વાત બહુ સ્પષ્ટ થાય છે. એ જ કે ભક્તિ એટલે પલાયન નહીં. સાવ સાચી વાત. ભક્તિ એટલે માનસ જ્યાં છે ત્યાં જ પૂરી નિષ્ઠાથી ઊભો રહે, આચરણ શુદ્ધ રાખે, ખરાબીઓ દૂર કરે અને નિરંતર સ્મરણ સાથે પોતાનું કર્તવ્ય બજાવે. સંસારના કાદવમાં રહીને પણ કમળની જેમ અલિપ્ત રહેવું એ જ સાચો કર્મયોગ છે. બિલકુલ. અને આજના આ વાર્તાલાપ પછી હું શ્રોતાઓ માટે એક બહુ જ ઊંડો વિચાર અહીં મૂકીને જવા માંગુ છું. જે લોકો અત્યારે આ સાંભળી રહ્યા છે ને તેમને આના પર મનન કરવા જેવું છે. ચોક્કસ. જો આપણું રોજિંદુ કર્તવ્ય અને નિસ્વાર્થ સેવા જ સાચી ભક્તિ હોય અને સંસારની આ દોડધામ વચ્ચે રહીને ઓફિસના ભારે ટેન્શનમાં પણ જો મનને પરમાત્મામાં જોડી શકાતું હોય તો શું સાચું વૃંદાવન માત્ર કોઈ નકશા પર આવેલી જગ્યા છે કે પછી તે આપણા જ મનની એક ઉચ્ચતમ અવસ્થા છે જે આપણે આપણી અંદર જ નિર્માણ કરવાની છે? આ ખરેખર બહુ જ જાગૃત કરનારો પ્રશ્ન છે. આના પર વિચાર કરવાથી જીવન જીવવાનો એક નવો જ આયામ ખુલી શકે છે. ભૌતિક સ્થળ કરતાં મનની અવસ્થા ક્યાંય વધુ મહત્વની છે. ચોક્કસ.
અને શ્રોતાઓને ખાસ જણાવવાનું કે આજના આ સત્સંગસારની સંપૂર્ણ માહિતી સેવક માધવ જસાપરા દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેને gujaratitv.com પરથી લેવામાં આવી છે. આપણે આ જ્ઞાનવર્ધક સંકલન માટે તેમના આભારી છીએ. હા, જો આપણા ઓલ ગુજરાતી લવર્સને અમારો આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પોતાનો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં લખીને અમને ચોક્કસ મોકલજો. આપ સૌના વિચારો જાણવા એ અમારા માટે બહુ જ આનંદની વાત હોય છે. અને હા, આવી જ જ્ઞાનસભર ચર્ચાઓ નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. આપ સૌનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રાધે રાધે. રાધે રાધે.